પધારો સાહેબ. હલો હલો, બે જ ઓછો કરી નાખીએ પંડેરી. ભાઈ શૈલેષ, ભાઈ ઉત્સવ, ક્યારના તમને એવું કે તાળીઓ પાડો, તાળીઓ પાડો, સમાજના છે ને તાળી. પાવન પગલા મંડપમાં ભરી ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરાથી બંધાઈ પોતાનો પરિવાર 18-20 વર્ષ કે 22 વર્ષ જે આંગણામાં દીકરી રમી હોય એ પોતાનો પરિવાર પારકો કરી અને પારકાને પોતાના કરવા માટે આ 22 દીકરીઓ આજ મંડપમાં એ બંધનથી બંધાય છે. આયોજક મિત્રો નો આભાર એટલે માટે માનવો જોઈએ કે આપણા ઘરની માલપા 1-2 પ્રસંગો હોય, 1-2 પ્રસંગો દીકરા કે દીકરીના, તો આપણે 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના અગાઉ તૈયારી કરતા હોય કે આમાં શું ઘટશે, આની વ્યવસ્થા કેમ કરશું, કઈ કઈ જગ્યાએ કંકોત્રી આપવી, કોને નહીં આપવી તો ખોટું લાગશે, આવી અનેક પ્રકારની બાપને ચિંતા હોય છે. જેને જેને પ્રસંગો ઘરે કર્યા છે એ બધાને આ વેદનાની ખબર છે. હું બોલું અને તમારે સ્વીકારવું એમ નહીં, પણ તમને પોતાને ખબર હોય આપણા આંગણે આપણે પ્રસંગ કર્યો છે તો આપણે કેટલા 2 મહિના સુધી બાપ એટલું ચિંતામાં હોય અને છતાંય છેલ્લે એમ થાય કઈ ખામી તો નહીં રહી ગઈ હોય ને, કોઈ કાલ વાતો તો નહીં કરે ને. તો તમે વિચાર કરો કે આપણા આંગણામાં 1-2 લગ્ન આપણે પ્રસંગ ઉત્સવ કરીએ અને એમાંય જો આપણને કાંઈક મિસ્ટેક દેખાતી હોય તો આ 8મો સમૂહ લગ્ન આયોજક મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે આટલી માનવ મેદની આપણા સમાજની ભેગી થાય, એમાં કોઈને આડઅસર ના આવે, કોઈને દુઃખ ન થાય, કોઈને ભૂલે નહીં, દરેકને સન્માન આપે, નાનાથી માંડી અને મોટા સુધી. ભાઈ કીધું 11 રૂપિયા આપો ને એનોય સન્માન થાય, એનોય નામ બોલાય, એને દાદ આપવી પડે, અને 11 લાખ બોલે તો એને એ સન્માન મળે. કારણ કે સાહેબ કુદરતે આપ્યું હોય ને એ અઢળક સંપત્તિ આપણને પરસેવાની મહેનતના 101 રૂપિયા આવે ને તો એ લાખ સમાન છે સાહેબ, 1 લાખ સમાન છે.